નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો મિત્ર અમિત ખુવા અગર આ સવાલના એકદમ જબરા જવાબ એટલે કે અમિતના પોતાના જબરા જવાબોની અંદર આપનું સ્વાગત કરું છું. એકદમ અઘરા સવાલના અમિત પોતે જબરા જવાબ આપશે. તમને તો ખબર છે આપણે કેવા જબરા. જો પેલા કાકા આ પડે તમારું શું બગાડ્યું મેં? કાકા તું બહુ વળી મિત્ર કે આ તો તમને વાંધો પડ્યો પણ તું બહુ ડાયો કે હા વાંધો નહીં આડાંગ મેં કહું બસ કાકા બસ. અમને ઘણો મળ્યો સાહેબ પણ આવી રીતે રસ્તામાં એક સવાલ પૂછો. મેં કહું કેમ તમે બહુ બોલ કરો તમે ભાઈ જવાબ હશે. મેં કહું એક કામ કરો લખીને મોકલાવી દો હું જવાબ આપીશ. એટલે આવું બહુ બધી વખત થયું ને એટલે પછી અમે એક આવો વિડીયો બનાવવાનું વિચાર્યું કે તમે બધા બહુ બધા સવાલ પૂછવા માંગો છો તો એ બધા સવાલ લખીને અમને મોકલાવી આપો ને અમે એના જવાબ આપીશું. તો એવા જ કેટલાક સવાલ આજે ફરી એક વખત મારા ટેબલ ઉપર આવી ગયા છે અને અમિત એના અઘરા જવાબ અમિત એના જબરા જવાબ આપવા માટે રેડી થઈ ગયો છે. તો આવો એક એક કરીને સવાલ હાથમાં લઈએ. આ સૌથી પહેલો સવાલ. આ સવાલ આપણને મોકલાવે છે લાલુભાઈ માળિયા હાટીનાથી. આવું ગામ હશે માળિયા હાટીના. લાલુભાઈ મોકલાવે છે એ લખે છે કે લગ્નમાં વરરાજાના હાથમાં નારિયેળ કેમ મૂકવામાં આવે? તમારા લગ્ન નહીં થયા લાગતા નહીં? પરણેલા બધાને ખ્યાલ છે, મને કેવી રીતે ખ્યાલ આવે એવું પૂછતા નહીં તો કહું. એટલે એમાં એવું હોય કે નારિયેળ હાથમાં આપે ને એના લગ્ન જીવનનું પ્રતીક છે કે આ નારિયેળના જેમ છોતરા ઉડ્યા ને એમ તારા ઉડવાના છે. એટલે વિચારી લે. બીજી એક વિધિ આવે લગ્નમાં ખબર છે આમ સાસુ આમ કરે એનો શું મતલબ થાય ખબર છે કે આ બાજુ ભાગી જાય આ બાજુ ભાગી જાય આ બાજુ ભાગી જાય આ બાજુ તો જશે આજે જશે પણ એ ચારે બાજુનો રસ્તો બતાવે તો તમે ભાગતા નથી. એટલે નારિયેળ એટલા માટે આપવામાં આવે છે કે એને પ્રતીક છે કે નારિયેળ જેવી હાલત તારી થાય તો કહેતો નહીં. ઇન્ટિમેશન પહેલેથી આપ્યું તો એવું કહેવા થાય. હવે પછીનો બીજો સવાલ છે. આ બીજો સવાલ આપણને મોકલાવે છે મિસ્ટર રમેશ પાલનપુરથી. એ લખે છે કે જમાઈને કુમાર કહીને કેમ માન આપવામાં આવે છે અને આ માન આપવાનું ક્યારથી શરૂ થયું? ક્યારથી શરૂ થયું એનો બહુ આઈડિયા નથી ઈસવીસન પૂર્વે, પણ માન આપવાનું શરૂ કેમ થયું મને ખબર છે. જમાઈને માન આપવું પડે કારણ કે તમારા ઘરનું વાવાઝોડું હાચવીને બેઠો છે. તમારા ઘરમાં પેલી સુનામી 22 વર્ષ આંટા મારતી હતી ને એને હાચવીને બેઠા હોય બોલો એટલે કે જમાઈ આવો કુમાર બિરાજો ઘરે બધા મજામાં તમારા વાળી મજામાં રાખતી હોત મજામાં હોય ને કે એટલે એને માન આપે એને બહુ સન્માનપૂર્વક રાખે કે આપણું વાવાઝોડું હાચવ્યું છે પાછું ના મોકલતા હો માંડ તમારે ત્યાં આવ્યું છે એવું હોય એટલે એને માન આપવું બહુ કાયદેસર રીતે જરૂરી થઈ જાય. હવે પછીની ચિઠ્ઠી છે. આ આપણને મોકલાવે છે મિસ્ટર રાજુ. મિસ્ટર રાજુ આપણને મોકલાવે છે સબદાન ગામથી. આ કયું ગામ છે ક્યાંનું ગામ છે એટલે કઈ બાજુ છે આ ગામ? કેરળાના કોઈ પ્રદેશમાં હશે એવું માની લઈએ. આ એવું કહે છે કે કોઈ એવો શબ્દ ખરો કે જેને યાદ રાખવાથી જીવનના દરેક દરવાજા ખુલી જાય? એટલે તમને શું લાગે છે મારું નામ સાધુ બાબા છે? મેં સંન્યાસ લઈ લીધો છે આવા જીવનના ફલસફાના પ્રશ્નો મને પૂછો છો પણ છે એવા એક નહીં બે શબ્દો છે. આ બે શબ્દો તમે યાદ રાખો તો જીવનના તમામ દરવાજા ખુલી જાય એની હું ગેરંટી વોરંટી બધું ભેગું આપું તમને. એ બે શબ્દો કયા છે કહું તમને? પુશ અને પુલ. બે યાદ રાખો જીવનના તમામ દરવાજા ખુલી જાય. જો આ પાડે ઘેર બેઠા આ પાડે જો તમે માની ગયા એટલે બહુ મજા આવી. હવે પછીનો સવાલ આપણે હાથમાં લઈએ. આ સવાલ આપણે જે વાંચી રહ્યા છે આ સવાલ આપણને મોકલે છે જૈવિકભાઈ રાજુલાથી. જૈવિકભાઈ લખે છે કે શ્રી કૃષ્ણ ભગવાનને 16,000 પટરાણીઓ હતી, તમારે હોય તો શું કરો? જૈવિકભાઈ આવું પૂછવાનું સાવ મને 16,000 પટરાણી એમ તો શું કરવું એમ? કઈ નહીં પહેલા તો વોટ્સઅપ ગ્રુપ બનાવવા બધા આ 256 જેટલા બને એટલે આરું મેસેજ કેમનું પહોંચતા કરવાનું? પણ એ તો ભગવાન હતા યાર એટલે એ તો પહોંચી વળતા હતા. આપણે 16,000 પટરાણી જો પેલા ભાઈ કે મારાથી એક નહીં હચવાતી કે મારી હાલત શું થાય 3.5 મિનિટમાં તો ગુજરી જવું. તમે જસ્ટ ઇમેજિન કરો તમારી એક બાયડી બોલ કરતી હોય જેવી 16,000 હોય અહીંથી આમ આવે માણસ બૂમ ગુજરી જવાય. એ ભગવાન હતા હાચવી લેતા હતા. આપણો બેડ ના પડે ભાઈ, આપણે એકાદી મળત બહુ છે. હવે પછીનો સવાલ. આ સવાલ આપણને મોકલે છે યજ્ઞેશભાઈ. યજ્ઞેશભાઈ લખે છે કે છોકરી જોવા જવાય ડાયરેક્ટ પરણી જવાય? એ તો તમારી મરજી ઉપર છે યાર, પણ મને પૂછતા હોય તો મારું કેવું છે કે પરણી જવાય. જોવા જવાનું હું ખર્ચો કરવાનો? તમે તમારા ઘરથી 100 કિલોમીટર એના ઘેર જાઓ, છોકરીને જોવો જોઈ શું જાણી લીધું જોઈને તમે તો તમે કહો જોઈ હા મારી હા છે એવી રીતે પરણવાનો કોઈ મતલબ નથી. પણ તમારે પરણવું જ છે. હવે કૂવામાં પડવું જ છે ભાઈ, માપવાનું થોડી હોય કેટલો ઊંડો છે. ભૂમ કરીને પડી જવાનું હોય. કોઈ દાડો કોઈ માણસ ટ્રેન નીચે આત્મહત્યા કરવા જતો હોય તો શ્રીધરભાઈ તમે એવું સાંભળ્યું ક્યારેક આમ જોવે કે રાજધાની છે શતાબ્દી છે ના રાજધાની હશે તો જ હું કૂદીશ એવું નહીં, એમાં કૂદી જ જવાનું હોય. પછી જે આવ્યું ને જેવું આવ્યું એવું તો તમે તમારે પરણી જાઓ, કાંઈ થાય તો હું બેઠો છું. હવે પછીની ચિઠ્ઠી. હવે પછીનો ચિઠ્ઠીનો અંદર સવાલ છે જે આપણને વિજયભાઈ મોકલે છે મહુડીથી.
એ કહે છે કે વરસાદમાં ભજીયા ખાવા પાછળનું શું લોજિક છે? તમારી જિંદગીમાં કેટલું ખરાબ ચાલતું હશે, તમે આમાં લોજિક હોતો બોલો. અલ્લા યાર, ભજીયા ખાઈ લેવાના, ભાભી બનાવી આપતા હોય તો. બાકી તમને તો બનાવતા આવડતા નહીં હોય ને. ટ્રાય કરો તમે એકાદ વાર, આમ ધીમે રહીને કહેજો વરસાદમાં કે વાલી વરસાદ પડે છે, ચણાનો લોટ કાલે જ લાવ્યો છું, તેલ તમને ખબર તું સિંગ તેલ છે, તારી રસોઈ કાળા ભલે ક્યાં બનાવું છું ભજીયા મૂંગા મારો. આવું કરશે એટલે એમાં લોજિક ના શોધાય. જેવો વરસાદ પડ્યો, તમારી વાલી બનાવી આપતી હોય તો વાલી કરીને ભજીયા ખાઈ લેવાય. ખાઓ, એકાદ પ્લેટ મારા માટે બી રાખજો. હવે પછીનો સવાલ આપણને રાજકોટથી મોકલે છે શંભુભાઈ. એ લખે છે કે ફોટા પાડવા માટે ખોટી સ્માઇલ કેમ આપો છો? તો ભલે ને આપે યાર, ફોટા પાડવા માટે માણસ 5 સેકન્ડ ખોટી સ્માઇલ આપતો હોય તો આપી દેવાય. બાકી આજકાલના જીવનની અંદર એટલું બધું ટેન્શન વધી ગયું, લોકો ખોટી સ્માઇલ નહીં આપી શકતા યાર. એટલા માટે તમારે આટલા બધા વિડીયો બનાવીને તમને હસાવવા પડે છે. એટલે ખોટી સાચી સ્માઇલ આપો, મુસ્કરાવશો તો બહુ મજા આવશે. મેં એક જણને કીધું તું, મેં તું ખોટી હોય કે સાચી સ્માઇલ આપતું રહેવું જોઈએ. 24 કલાક સ્માઇલ આપો. સ્માઇલ આપવાથી સુખી થવાશે. મને કે સ્માઇલ આપી હતી, મેં કહું પછી એમાં પડી કે તન દાવાથી ગાલ ઉપર હાથ પરીને ફરું છું. મેં કોને સ્માઇલ આપી હતી? કે બાજુમાંથી એક છોકરી નીકળી, મેં સ્માઇલ આપી. મેં કહું પછી પડી કે? મેં કહું પછી એ કે તો નીકળી ગઈ, બાકી હું તો કહેવાનો હતો. મેં કહું શું કહેવાનો હતો? મને અમિતભાઈ ખુવાએ કીધું છે. મેં કહું જોજે તને એક પડી, મને 2 પડશે. મેં કહું પણ બહુ અઘરું પડે સાહેબ. હવે પછીનો આ સવાલ આપણને મોકલાવે છે સુરત સિટીથી રાજેશભાઈ. એ કહે છે કે ગુલાબજાંબુમાં ગુલાબ કે જામુન કેમ હોતા નથી? તમે લોજિક જબરું લાવો. કાશ્મીરી પુલાવમાં કાશ્મીર હોય છે ને, હોય છે સૂતર ફેણીની અંદર સૂતર હોય છે. સૂતર નહીં હોતું તો ખાઈ લો છે, તો ખાઈ લો ને ગુલાબજાંબુ. ભાભી ગુલાબજાંબુ બનાવી આલે, એનાથી મોટું કંઈ ખરું? એક તો તમે છો સુરત સિટીના, નામ લો છો ગુલાબજાંબુનું. તમે ગાળ બોલતા ગુલાબજાંબુ લપેટી નાળવા, એવા માણસ છો તમે. ગજબ બોલો. સુરત જો કે હમણાં મારે જવાનું થયું હતું શ્રીદત્તભાઈ. તમે જુઓ તો એટલું અદભુત શહેર છે સુરત તો. હા તમે જુઓ તો ત્યાંના માણસો જે ધમાધમી કરે. હું પાછો ક્લીન કોમેડિયન ને ગયો તો સુરત સિટીમાં, એવી સાંભળીથી કાનમાંથી લોહી નીકળવા માંડ્યું મારા. એ કે અમિતભાઈ આવો ધૂમ, અમિતભાઈ બેસો ધૂમ. આ ધૂમની જગ્યા આવડી હતી. મેં કહું તમે જબરું બોલો છો. મને કે વેલકમ ટુ સુરત ધૂમ. મેં કહું તમારા વિડીયો જોરદાર હોય છે ધૂમ. મેં કહું નહીં બોલવું. વળતી ગાડી પકડીને પાછો આવતો રહ્યો ધૂમ. થાય ચાલુ. સુરતમાં પિક્ચર ના બને, A++ સર્ટિફિકેટ જાય. સુરત સિટી જ જોરદાર છે. હવે પછીનો આપણને આ સવાલ મોકે સુરત સિટી, એટલે સુરત વાળા પાછળ પડી ગયા છે. આ તો સુરતથી શોભનાબેન મોકલાવે છે. એ કહે છે કે 100માંથી જો 89 જાય અને એમાં 29 વધતા હોય તો શું કરાય? હે 100માંથી 89 જાય ને તોય 29 વધતા હોય તો શું કરાય? તો નવું કેલ્ક્યુલેટર ખરીદાય શોભનાબેન. તમારા છોકરાએ દિવાલમાં પછાડ્યું ને ભાઈ, કેલ્ક્યુલેટર બગડી ગયું. તો 100માં 89 જાય 29 વધે. કઈ સ્કૂલમાં ભણ્યા બેન? અચ્છા સરસ. એટલે જ મને લાગ્યું. બાકી તમારી સ્કૂલ જોરદાર. તમારા માસ્તરને પગે લાગજો, એમને કહેજો મારા ઘેર આવે ચા પીવા, એડ્રેસ વગર. હવે પછીનો સવાલ આપણને વડોદરાથી મોકલાવે છે વિજયભાઈ. એ લખે છે કે લગ્ન કરવાનો એક ફાયદો ને એક ગેરફાયદો જણાવો. એટલે ગેરફાયદો તો હું જણાવી દઉં, ફાયદો શું ગણવાનો મારે? હા, ગેરફાયદામાં એવું છે લગ્ન કરવાના ગેરફાયદામાં કે તમને ભજીયા ખાવા હોય તો જરાક ભાભી ના હોય તો જાતે આમ કરીને ઝારો કાઢવો પડે, તેલ નાખવું પડે, જોઈ કંઈ ભજીયા બનાવવા પડે. ભાભી હોય તો શું 2-4 ગાળો આલે પણ બનાવી આલે, વાંધો ના આવે. અને હવે ફાયદો, લગ્ન કરવાનો ફાયદો એ છે કે તમે પલંગમાં એક બાજુથી સેફ થઈ જાવ. એક બાજુ દિવાલ હોય ને બીજી બાજુ ગમે ત્યારે પડી જતા હોય તો પછી શું આમ મહાકાય બીજી દિવાલ આવી ગઈ હોય તો પડવા ના દે તમને. પેલા આ પડે મહાકાય બોલ્યો હા ના પડો, મારે અહીંયા સ્ટુડિયોમાં કોઈ નથી, તમારા ઘરમાં બધા બેઠા છે, પાછળ જુઓ. જોયું? હા મહાકાય પાછળ જ છે. એટલે મારો વિડીયો જોતો હોય તો જરાક તમારા આજુબાજુનું ધ્યાન રાખવું, કારણ કે તમે ભાવ વિભોર થઈ જાઓ છો એકદમ. હવે પછીનો સવાલ આપણે જોઈએ આપણને કોણ મોકલાવે છે. આ સવાલ આપણને વિસનગરથી મોકલાવે છે. આમનું નામ છે ભાવિનભાઈ. ભાવિનભાઈ લખે છે કે તમારી ગમતી ભાષા કઈ અને કેમ? તો ભાવિનભાઈ તમને જવાબ આપું. જુઓ, મારી ગમતી ભાષા છે ગુજરાતી ભાષા. એટલે એટલા માટે નહીં મારી માતૃભાષા છે, એ કારણ તો છે જ, પણ આમ પણ ગુજરાતી ભાષા જેવું અદ્ભુત ભાષા બીજી કોઈ છે જ નહીં. હું તમને સમજાવું કઈ રીતે. જુઓ, આમ તમારે અંગ્રેજીમાં કહેવું હોય તો તમારે આટલું લાંબુ વાક્ય વાપરવું પડે કે પ્લીઝ ગેટ આઉટ ફ્રોમ માય આઈ સાઇટ. આનું આ જ વાક્ય તમારે હિન્દી ભાષામાં બોલવું હોય તો તમારે એવું બોલવું પડે કે મેરી નજરો સે તુમ દૂર હો જાઓ. કેટલા લાંબા લાંબા વાક્યો છે. અંગ્રેજીમાં બોલવું હોય તો કહેવું પડે કે પ્લીઝ ગેટ આઉટ ફ્રોમ માય આઈ સાઇટ. હિન્દીમાં બોલવું હોય તો મેરી નજરો સે તુમ દૂર હો જાઓ. આની આ જ વસ્તુ તમારે ગુજરાતીમાં બોલવી હોય તો કેટલી ટૂંકમાં પતે ખબર છે? હેડ થઈ ગયું.
પેલો હેડતા થઈ જાય. આવી ભાષા જોઈ બીજી, આટલી અદ્ભુત ભાષા બીજી કોઈ છે જ નહીં. એટલે મારી ફેવરિટ ભાષા કઈ? ગુજરાતી. હવે પછીનો સવાલ જોઈએ. હવે પછીનો આજે સવાલ છે આપણને મોકલાવે છે માણસા ગામથી. એમનું નામ છે સમીરભાઈ. હા સમીરભાઈ, ઓહો હવા કા જોકા. સમીરભાઈ મોકલાવે છે માણસાથી. એ કહે છે કે મોબાઈલની જેમ માણસમાં પણ જો ચાર્જિંગ કરાતું હોત તો અઘરું પડત. મારા તમારા બધાના ચાર્જર જુદા જુદા હોત કે. પછી ભાભી આવ્યા હોત બીજાના ઘેર તો કે તમારા ભાઈનું ચાર્જર, તમારા ભાઈ એપલ કંપનીના છે, બીજા કોઈનું ચાર્જર લાગતું જ નથી કે. અરે સોલિડ કે. માણસ નવા લગ્ન કરીને આવે કે જો તાર ભાભી કે જોતો ખરી કે 5000 mAh ની લાયા, ચાર્જિંગ પૂરું જ નહીં થતું કે. અરે સોલિડ છે કે. કેવું લાગત? પછી પેટ્રોલ પંપ હોય, જમવાની રેસ્ટોરન્ટ, ચાર્જિંગના પોઈન્ટ હોય. એક માણસ જાત પેટમાં જાત કે ચાર્જિંગ કરો, પેલો ડ્યુટીમાં વાયર નાખો. કેટલાનું કરું? પેલો 250 રૂપિયાનું ચાર્જિંગ થઈ ગયું, હેડતી ન થાય. આવું બધું થાત, પણ આવું બધું થવા નથી દેવાનું. હવે પછીનો સવાલ જોઈએ આપણને કોણ મોકલાવે છે. હવે પછીનો આજે સવાલ છે જે અદ્ભુત પ્રકારની ચિઠ્ઠીમાં વીટેલો છે. આ સવાલ આપણને મોકલાવે છે પાર્શ્વભાઈ. આ મોકલાવે છે પાલનપુરથી. એ એમ કહે છે કે માઉસનું નામ માઉસ કેમ પાડવામાં આવ્યું? એટલે પેલું કમ્પ્યુટરનું માઉસનું નામ માઉસ કેમ પાડવામાં આવ્યું? એટલે એમાં એવું છે ને પાર્શ્વભાઈ કે આમાં પહેલાના જમાનામાં જ્યારે કમ્પ્યુટર બની ગયું ને ત્યારે કીબોર્ડ, સીપીયુ, મોનિટર, પ્રિન્ટર બધું બની ગયું હતું, પણ માઉસ નહોતું બન્યું. તો માઉસ વગર તો ચાલે નહીં. એટલે લોકો શું કરતા હતા, પોતાના ઘરમાં ઉંદર હોય ને, ઉંદર, એ ઉંદરની પૂંછડી પાછળ અટેચ કરીને ઉંદરથી પહેલા કામ કરતા હતા. એટલે માઉસ પાડ્યું. શું જવાબમાં લોજિક ના લાગ્યું? તો તમારા સવાલમાં હતું. જેવું પૂછો એવો જવાબ મળે યાર. પણ આવું પૂછતા રહેજો અને એના આવા જવાબ અમે આપતા રહીશું. અમિતના જબરા જવાબના કોન્સેપ્ટની અંદર આવા જ અદ્ભુત સવાલોના જવાબ મારે તમારા સુધી પહોંચાડવાના હોય છે. અને એના માટે તમારે આવા અદ્ભુત સવાલો મારા સુધી પહોંચાડવાના હોય છે. આપ પણ આવો જ કોઈ અઘરો સવાલ અમારા સુધી પહોંચાડવા માંગતા હો તો અમારું ફેસબુક પેજ છે ગુજ્જુ કોમેડી બાઇટ્સ. એની ઉપર એક પોસ્ટ છે જેની કમેન્ટ સેક્શનમાં તમે આ જવાબ મોકલાવી શકો. અથવા તો પછી શ્રીદત્ત વ્યાસ અને ગુજ્જુ કોમેડી બાઇટ્સના અમારા વિડીયોના કમેન્ટ સેક્શનની અંદર પણ તમે સવાલ મોકલાવી શકો. તમારા નામ સાથે, તમારા શહેરના નામ સાથે એ સવાલને લઈશું અને અમિત ખુવા જાતે પોતે એનો એકદમ જબરો જવાબ આપશે. આવતા જબરા જવાબના એક નવા એપિસોડની અંદર પાછા મળીએ. ત્યાં સુધી ટાટા, બાય બાય. લાઈક, કમેન્ટ, શેર અને પેલું લાલ બટન શું કહેવાય ને, ઓળખી ગયા, સબસ્ક્રાઇબ.